તો મિત્રો અહીંયા જોઈશું આપણે કે વેદોના ઉપવેદ. આપણા વેદો કેટલા? તો કે 4. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને લાસ્ટમાં અર્થવેદ. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈશું કે ઋગ્વેદ. તો ઋગ્વેદનું ઉપવેદ શું છે? આયુર્વેદ. બરાબર? તો એના રચયિતા કોણ છે? તો કે ધન્વંતરી. પછી એ જ રીતે સેકન્ડ નંબરે જોઈશું કે યજુર્વેદ. તો યજુર્વેદનું ઉપવેદ શું છે? ધનુર્વેદ. તો એના રચયિતા કોણ છે? વિશ્વામિત્ર. પછી થર્ડ નંબરે જોઈશું મિત્રો કે સામવેદ. તો સામવેદનું ઉપવેદ શું છે? તો ગંધર્વવેદ. અને એના રચયિતા કોણ છે? તો કે ભાઈ ભરત મુનિ. ઓકે. એના પછી લાસ્ટમાં અર્થવેદ. તો અર્થવેદનું ઉપવેદ શું છે? તો કે શિલ્પવેદ. અને એના રચયિતા કોણ છે? વિશ્વકર્મા. જે આ એના રચયિતા છે અને આ વેદ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અર્થવેદ. અને ઉપવેદ કયા કયા? તો કે આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, શિલ્પવેદ. પછી એના રચયિતા ધન્વંતરી, વિશ્વામિત્ર, ભરત મુનિ અને વિશ્વકર્મા. ઓકે.